જામનગર શહેરમાં નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરભરમાં તંત્ર અને ગરબા આયોજકો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। આ વખતે ખાસ કરીને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। મોટા પાયે લોકો એકત્ર થવાના હોવાથી વિવિધ મંજૂરીઓ સાથે ફાયર સેફટીની એનઓસી લેવી ફરજિયાત કરવામાં આવી છે। ફાયર વિભાગના જણાવ્યા મુજબ જામનગરમાં અત્યાર સુધીમાં 26 ગરબા આયોજકોએ ફાયર એનઓસી માટે અરજી કરી છે, જેમાંથી 14 આયોજકોને એનઓસી આપવામાં આવી ચૂકી છે, જ્યારે બાકીના આયોજકોની અરજી પ્રક્રિયા ચાલુ છે। અમારી પાસે નવરાત્રી તહેવાર નિમિત્તે ટોટલ 26 અરજી આવેલી છે ઓનલાઈન। એમાંથી અમે 14ને સાઇટ વિઝિટ કરી નોર્મ્સ પ્રમાણે જે કમ્પ્લાયન્સ કરેલા છે એ પ્રમાણે અમે એનઓસી ઇસ્યુ કરેલી છે। જે 12 બાકી છે એનું પણ આજે સર્વે કરી ટ્રેનિંગ આપી, જો રૂલ્સ પ્રમાણે બધું જ કમ્પ્લીટ હશે તો લોકોને આજે અમે એનઓસી ઇસ્યુ કરી આપશું। ખાસ ગરબા આયોજકોને અમે એક સ્પેશિયલ ટ્રેનિંગ રાખી છે કે ફાયર એક્ઝિટ ક્યાંથી ઇમરજન્સી થાય તો નજદીક ફાયર એક્ઝિટ ક્યાંથી જવું, ફાયર એક્સ્ટિંગ્વિશર રાખેલા છે તો કઈ રીતે ઓપરેટિંગ કરવું। ખાસ કરીને ત્યાં એક્સ્ટિંગ્વિશર હોય છે, એ લોકોને ઓપરેટ કરતા નથી આવડતું। એક અમે અલગ પ્રકારની વ્યવસ્થિત ટ્રેનિંગ રાખેલી છે કે ફાયર એક્સ્ટિંગ્વિશર કઈ રીતે ઓપરેટ કરવું, પ્લસ જે એક્ઝિટ છે મેન એન્ટ્રી છે ત્યાં ફાયરના ટોટલી ઇમરજન્સી નંબર ડિસ્પ્લે કરેલા છે, જ્યાંથી પબ્લિકને ખ્યાલ આવે કે ઇમરજન્સી થાય તો પહેલાં કોનો કોન્ટેક્ટ કરવો। એક વ્યવસ્થિત રીતે ટ્રેનિંગનું એક વ્યવસ્થિત કરેલું છે।